કે જે ત્યાંનો વિસ્તાર છે એ વિસ્તાર માટે કામ કરતા આવડવું જોઈએ. એ વિસ્તારનું થોડું ઘણું કામ ના કરી શકતો હોય તો એ ધારાસભ્યને શું કરવાનું? 6 લાખ કે 5 લાખ જે એનો પગાર છે, 1.5 લાખ જેટલો, એ પગાર લેવા માટે જેને ધારાસભ્ય બનાવી છે આપણે, એના માટે ધારાસભ્ય બનાવ્યો છે આપણે, કે પછી કામ પણ કરવાનું છે? તો મારા આયરું કામ હતું, આ થોડું કરાવી દો ને, મારું આ હતું એ કરાવી દો ને. એ આજે મારું થાય છે ને મિત્રો, એના કારણે જ વિકાસ નથી થતો. વિકાસ થવામાં કોઈ મોટી વાત નથી. સરકાર રૂપિયા આપે છે, આરામથી થઈ જાય બધું. આ કે એવું નથી કે કોઈ ભાઈ ભીખ માંગીને લેવા જવાના રૂપિયા. જે સરકાર છે લીગલી રૂપિયા આપશે, લોફુલી તમને રૂપિયા આપશે. એ લીગલી તમારે કામ કરવાનું છે, તમારે દિલથી કામ કરવાનું, ઈમાનદારીથી, ઓનેસ્ટી સાથે, આરામથી થઈ જાય. પણ કેમ નથી થતું? એમ પોતાના રૂપિયા વધારવા માંગે. બાકી એ વ્યક્તિઓ દિલથી જો હકીકતમાં ઓનેસ્ટી સાથે કામ કરશે તો દેશ ઘણો આગળ જશે, અને આપણો વિસ્તાર તો એટલીસ્ટ આગળ જશે. દેશ તો જાતો જશે, પણ વિસ્તાર તો આગળ જશે. જે વિસ્તારની અંદર બસ સ્ટેશન નથી, તમે વિચારો, તાલુકા પંચાયત નથી જ્યાં સરખી, જે તાલુકા મથક નથી, સેવાનું જે તાલુકા સેવા સદન જે હોય એનું જે કામ હોય એ બધું કરવા માટે અહીંયાથી 30 કિલોમીટર દૂર જવું પડે છે. એમાંય ટોલ ટેક્સવાળા તમારા પાસેથી ટોલ લે છે. આ ગંભીરતાથી વિચારવા જેવી બાબત નથી મિત્રો, કે ફક્ત રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રોલ કરવાથી કંઈ બધું વિકાસ થઈ જશે? અને તમે જો વાત નહીં કરો તો કોણ કરશે? એમ ડેવલપમેન્ટ લાવવું હોય વિસ્તારમાં, તમારા સિવાય કોણ છે?